આવું છે શાકભાજી લાવે કાંઈ તો હું શાકભાજી ખાવાની આ તો મગ લઈશું લીલી શાકભાજી નહીં ખાવી એ બાથીબા શું કરો છો આ 50,000 મોકે ગાળો રાખ્યો છે તને રાહો મુએ રાખ્યો વળી તમે રાહો મુએ રાખ્યો તાને સારું કહેવાય 2 માળનું મકાન બનાવવાનું છે કેટલા 2 માળનું 2 માળનું હા સારું 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 જ છે કના પર રાહવા છે આ ગાળો કા હા બાર ગામનો ભાઈ વ્યક્તિ છે કે એના પાસે રાખ્યો છે એમ કે હા બાબુ કરીને નામ છે બાબુ હા બરોબર અને પહેલાં કેટલા ભર્યા આમાં પહેલા 25 આવેલા છે ને 25 આલવાના છે તો મને 6 વાર લઈ આલો કે તે લઈ આલું કઈ જગ્યાએ છે હોય છે કે બીજા છે ઓ મારા બાજુમાં જ છે એમ હવે ચાલે એવું છે તમારે ચાલશે હવે ચાલે ને આપણે તો ચાલી જાય તાન તમને સારું હડો ત્યાં શાણે મુહૂર્ત કરવું છે આ મુહૂર્ત આ બધું ઠકોણો કરી આ બાવાળી ભેળા કપાઈ અને હા. મુહૂર્ત કરવું છે તમને બોલાવશું મુહૂર્તમાં બોલાવજો હા પાછા બોલાવશું બા ગોડો એટલે હા હો? બોલાવશું આ કીધું તમને પાછું 100% સારું સારું આટલા દાડા બધા કહેતા કે મારા ગાળો રાખવો છે હું રાખ્યો એટલે ઈર્ષા કરી ઓલા બોલ્યાની તો મારો ગાળો રાખવો છે ગાળો રાખવો પૈસા ખર્ચવા પડે ઇન્કમ જો મળે ગાળો પૈસા હોય તો બધું મળે પાણી પાણી પી લ્યો અને પછી જવું ખેતરમાં ઓટો મારતા આવું ગામમાં એ બધી શાંતિ થઈ ગઈ હાલ તો હવે ખેતરમાં જઈને હું કામ કરું હવે થાચા કામ કરી રાખી જિંદગી મજૂરી કર્યા મરી ગયા હાલ છોકરો મારા બેટા એને કોઈ અરે હાલતા નહીં શું કરવાનું જાવી ખેતરમાં હાથે જ મથવું પડશે છોકરા તો કોઈ દાદર મારી નહીં અત્યારના છોકરા તો મારી છે દાદર આખી જિંદગી મજૂરી કરીને કર્યા પૂરા થઈ રહ્યા જા હાલો તને હવે પાછી બા શું કરો લે આ ગાળો રાખી બેસા તો કે હા જે ઘર બનાવું મુહૂર્ત કરવું છે આખી જિંદગી પથરા પડ્યા મેં છે હવે તો મેલો ચાલે નો આખી જિંદગીમાં જે પણ આવા છોકરો છે એટલે કરવું જ પડે કે શું કરવું પડશે ઘર વળી અરે આ તો ઘર કરીને તું પૂરો થઈ રહી અમે જ પૂરા થયા પણ તમે વર રાખજો અમે એની વરાય છે અમે ચોક પૂરા થયા હતા અમારા છોકરા નહીં છે ને તે છોકરા સીધે શું કરશે તે આ ઘર બનાવો ત્યાં માનું અલા પછી 2 ઘરનું મારે બનાવી દઉં એટલે ઘરે તું મટી પૂરો થઈ રહી અમે મારી હતા પણ અમારા છોકરો જ કહેવા કે હે મારા પપ્પા મકાન બનાવીને ગયા હતા એમ તો કહે કે તમારે કેવું છે તમને ગમતું ગામમાં તો બધું પણ તારે શકલ જોઈને મને નહીં લાગતું તું 2 માળનું ઘર બનાવે તો એમને ગાળો રાખ્યો છે આખો મને હવા જ થાય તો ગાળો તો આખો મલક રાખે એટલે વાત કરો ગાળામાં આટલા બાવળે ગયા અહીં શું કેવું જા આ તો 25 રૂપિયા હાથમાં આવ્યા એટલે ગાળો રાખી દઉં ઘર થઈ જાય એમ પતા રાખો તમે બનાવો જ ખરા મારે 10 ઘર બને એટલો ગાળો છે મારે ગાળા શું કરવા છે પણ એક તો બનાવો 10 ઘર બનાવવા તો એક બનાવો હવે સાપડા બરોબર છે 2-7 રાખો ખબર પડે માથાકૂટ તો નહીં કે વાવાઝોડું આવે વાત કરો ભૂકંપ થાય કોઈ કે જો ભલે ઓમથી ઓમ પૈસા જોઈ પૈસા શું કરવા છે આખી જિંદગી? પૈસા જો એમ નથી કે 2 વોટ ભેગા કરે થાતું હા પથરા પર મને માથું ચડાવી થાપ આવ્યો હમણાં જ. તમે કંટ્રોલ લીધા ને છો પથરો આવજો હમણાં પ્રોગ્રામ મારા પોડાને ફેલા ફેટા કરી એક બાજુ વાત કરો છો અને પથરા રખાય કોઈ ઠેહે ના આવે રાતને ઓલી ભય પાડી પાછું મારા ગાળામાં ગમે તેવા પડ્યું હતા ના જોવાનું તો તારા ગાળામાં આલોડ કે મારે શું કામ છે આવી ગયા મકાન રાખીને નવાઈનું છે આખો મલક રાખે છે તમારે કાકે જમી રાશી છે કે ત્યાં તો જોવા જાવું સારું શેવી જમી રાશી છે તો હરખી જમી હોય ને તો આખી જિંદગી જલસા જ છે 2 માળનું ઘર કરીને તો જોવા જાવું જ મારા કાકાની જમી મારા કાકે ગાળો રાખ્યો આજ તો જોવો તો પડશે જ કાકા શું બોલો છોકરા શું કરો છો આ ગાળો પથરા આમાં કરું છું 2 ટ્રેક્ટર નીકળ્યો તો કેટલા કામ આવે આ નવો રાખ્યો આપણે નવો રાખજો તમને તો ખબર મને તો હમણાં હમાસર મળે તાણી તાર કાકે કે ગાળો રાખ્યો કે જોવા જા કે હું જોવા આવ્યો આ ગાળો રાખજો તાણે જે આ ગાળો છો રાખ્યો હા પણ હોય નતો રાખવાનો છોકરા તાની ખબર ના પડે કેમ આપણા ગામમાં ભાઈ બધા ભેગા થાય અને બજારમાં કોઈ ના ભેગું થાય ગાળો બજારમાં રાખવાનો તો હોય નતો રાખવાનો તો બજારમાં રાખશો તો બજારમાં હારો વેચી મારો ને પૈસા પાછા આલજો છોકરા એમ ને ભાઈ પેલું આ 2 માળનું મકાન બનાવી અને આપણે વેચી મારીએ પણ હાલ તો કોમ તો ચાલુ કરાવો કોમ ચાલુ કરાવીએ પણ તમે ઘેન નતું જીરો જે તો હવે નહીં ઊંઝે પણ ઓય ગાળો ખોટો રાખ્યો તો આપણે બજારમાં રાખવાનો હતો થોડું કમાવાનું રાખો ઘેર ઊંચે કોઈ ખાવા નહીં હાલે
આ બે ટ્રેક્ટર પથરા નીકળ્યું કેટલા કોમ આવ્યું ખબર છે? પથરા તો નીકળશે પણ આ પૈસા પાછા જો આવું હોય તો નહીં ચાલે. છોકરા તને ખબર ઓમાં ના પડે, તું જાણો છે જી. તમે ખોટી રાશિને બેસી ગયા છો હોય. છોકરા બજારમાં રાખ્યું હોત ને તો આ પૈસા આલા નીથી ડબલ બીજી કિંમત આવત. વાત સાચી વાત છે છોકરા. બે માળનું મકાન બનાવીએ પછી બજારમાં રાખીએ. પણ હારું હાલ લીધું તો બજારમાં આ કિંમત ને આ કિંમત ડબલ કિંમત આવત. તો એની ડબલ લે આપણી વરસ તું. આ ધારો કે 1 કરોડ છે ને તો એના 2 કરોડ આવત બજારમાં. તો એટલે ગામમાં મકાન જોવાય, હવે શું ગોમમાં જોવે? બજારમાં રાખીએ મકાન, તું ચિંતા મત કર. કાકા હા, પાયો ખોદવા જીસીબી આવશે કે? જીસીબી લાવવું જ પડશે તાણે. પછી એટલે કે નાખશો તો જીસીબી છે ને ભરી નખાઈ દેવું હોય કર. આ થોડા ભેગા કરીએ તો કોમ આવે. હાડો હું એ નખાવું તાને. તને નખાવ તાણે. સારું હા, થોડું કમાન રાખો. કમાવાનું તો રાખીએ જ છીએ પણ હવે પથરા નખાવો એટલે ઝડપી કોમકાજ થાય. પણ તને છોકરી કોઈ રખડવા નથી રાખો. આ ચમચમ ગાળો રાખ્યો ખબર? 50,000 રૂપિયા આલ્યા છે અને હજી તો 10 લાખ ઉપર થઈ જાય. 10 લાખ બે માળનું બનાવવાનું મકાન. હા. ટાયલો ફાયલો બધું રાખીને ટકા ટાકો. મારી જમી જોઈ લે મોક કોણ કામ કરે છે? છોકરું છે ને લાદા ભાતી છે. આવક સારો સારો ઓના પર કબજો કરવો પડશે. પેલા ગામમાં તો કબજો નહીં છે પણ આ ગામમાં આપણા ગામમાં આ ગળા પર તો કબજો કરવો જ છે. એટલે ભાથી શું કરે? એ ભાથી વાહ પૂછો બોલો. શું કરી જોવાણ? પથરા ભેગા કરું. જમ મારો ગાળો છે. ગાળો બાળો રાખતો ના રહ્યો કે તને કહી દીધું પાછું. ગરમી વાત નહીં કરે. ગાળો મારો છે, કોઈ બાપુજીને નહીં. અરે બાપુજી વાળી ગાળો ના રાખતો, આ ગાળો મારે લેવાનો છે અને કબજો કાયદેસર કરવાનો છે તને કીધું પાછું. જે કાયદેસર થાય કરી નાખો છો. કાયદેસર ગાળો નહીં મળે, કાલે નહીં મળે. લમણા તોડી નાખ્યો જો વાણે પગ મેલ્યો છે તો તને કીધું પાછું. આમ તો બા લમડા થોડા અવતાર ફી લેવો પડશે તમારે. અલે હાલત તોડી નાખ્યો તને કીધું પછી તું નીકળ હાલ. તમે સોના મને દો. અલે જવાળો તો ગાળો તો મારો છે, આજે નહીં મળે, કાલે માથાકૂટ નહીં કરવાની. મારા કરવાની ગાળો જ નહીં આલો, આજે નહીં આલો, કાલે નહીં આલો. અલ્યા અને આવજો ને તમારે જોવું હોય તો. કીધા નહીં નીકળ વળમાં આવતો ના નક વાળો ખાડો કરી હોય તો ભંડાર દે તને. હાલો, તમે જુઓ તાર. જો આપણી પગ મેલાઈ એને આપણો હક લાગે. રોકવો થાય તો. નીકળ આવજો રોકવો થાય તાર હું એ જોઉં. હોય ધોકા હે તારથી જે થાય કરી લેજે. આ તમતાર તમે લાવો, હું જોતા જો ધક્કા લાવો. વાણે કમ્પ્લીટ ઘર થાય કાયદેસર. ઘર આજે ની દવાડી, કાલે ની દવાડી. અલ્યા તને ભરે જો વાય તને આલુ ગાળો વાય કુલી ઉતાર ગાળો જાવ ગાળો મારો છે. ગાળો જાવ નીકળ દેવો ગાળો દેવો તો ગાળો નહીં, મારી બાપની બાપુજી છે. અરે તારા બાપની બાપુજી હોય ને તો હવે વાણે કાયદેસર હોમ એ છોકરા, કાયદો થાય. તો ધોકો થાય. અરે ધોકા વાય, વાય, ધોકા જેવા તો મારા નીકળ લેવો તો ગાળો ગાળો લેવાનો શું બોલો? લેવાનો માર તો હું ખાઈ ગાળો હું લેવાનો. હું કાયદેસર વાણે તારા બાપની બાપુજી હોય તો કાયદેસર વાણે ઘર આપણું જ થાય. ટ્રેક્ટર લઈને હું જોતા લાવો તમે તો ગાળો ટ્રેક્ટરની ગાળો ગાળો હું વાળું જોઉં. ઘર થાય. શું છે અલ્યા તું નકલ બાપા હશે નકલ નકલ આ છોડી જશો ને પણ યાર વ્યાજ અંગાજ મળશે. બાપાની મળશે બેટાની મળશે આજ નહીં મળે, વ્યાજ અંગાજ મળશે. વ્યાજ અંગાજ. આ ગાળો ને બાળો ડબલ ના આલવો પડે ને. તમારી તો તમે ખાવા યાદ નહીં થાય, કાલે નહીં થાય. તમે મકાન બનાવું છું. કાયદેસર મકાન થાય તારથી જે થાય કરી લેવાનું હાર હાર જોઉં છું. નકલ નકર તા તો રેશન કાર્ડ માંથી નોંધ નીકળી જાય હાલ ચડીશ તોય નકલ આયા છે વહાણા પાછા હાસ આવવાની થાપાઈને જ કાયદેસર ગાળા લઈ રહેવાના. હવે કમ્પ્લીટ વહાણા 2-3 ઘર થઈ જાય અને કમ્પ્લીટ ઘર કરી ડબલ કિંમત લઈ અને આપણા રસ્તે ના પાડતો તોય કે ના મારે તો હિરત ગાળો રાખવો છે. આ છોકરા મને ખબર નથી આવી. તો અમે કહેતા હતા કેટલાય પણ હું છું મોટું ભાત હોય છે. આપણે દસુભાઈ બોલી ગયા પણ દસુભાઈ કહે કે ભૂલ થઈ છે મારી. હા આપણે એમ પૂછી લ્યો. દસુભાઈ હા પછી કહો પેલા ગાળામાં અમારે કબજો કરવાય હમતુભા. સાવ તમે તો રાખ્યો હું રાશી પણ કબજો કરવા આવ્યા છે. એ સમ તમે હેડો. હવે કોમ કરો હા, શું આવી ભોગતું કા હમતુભા આવ્યા. હવે ભોગતું કા આ તો હજુ બોલ તો રાખી નહીં પણ આપણે કોમ કરીએ હા, આપણે કરી બગડ હેડો હેડો તાર.
હું થાપા હતા કેમ લાલ થોડું થઈ જાય થાપા હતા ને તાને એવું હતું તો પણ તમે ગરમી ઓછી કરતા હોત ત્યારે ગરમી પણ અમે ગાળો વેસાતો રાખ્યો એટલે મત ગરમી કરીએ જ કે હા એ વાત તો આજે ગરમી તો કરવી પડે જ ભાઈ પૈસા આવ્યા હતા કેટલા આવ્યા હતા 50,000 રૂપિયા આવ્યા હતા અને એવું કે છે? ઓય મારા છોકરાને બેની માર્યા તો લે મારે લે મને પડી 60 આ છોકરા તો ના મારા લ્યા મોટા ખરા પરિંદા બોલો શેમ આ રજવા અને આ પરિંદા હું કરે તો બોલો બારમ ખાટલો લાવો ખાટો ચાલતો કોલા પર હોય આવો કે ભાઈ બે હું તો કોઈ દેહાય એવું છે જ ને હાલ તો હા, કોબલ કોલ નુસારી તો ના હોય એવું છે ખબર હો આ બાકી પેલા હે ગમતું બા આ નામના તોડી નાખ્યા તો બેટા બેની માર્યા છે મને ગાળો બી વેસાતો રાખ્યો હતો એ તો અમે હાલ નતા કઈ ગયા તમને કઈ ગયા હતા પણ અમને વેસાતો રાખ્યો હતો અને એ મોટી અમારા ગાળો છે રહ્યા જે તમારો તમે કના પાસે લીધો તો પેલા બાબુ પાસે દીધો હતો જે બાબુ પાસે લીધો હતો પછી બાબુ પાસેથી તમે પૈસા આલ્યા હોય પછી બાબુ લખ્યા જ તમને લખેલું નથી અમને તો પછી એમને ડાયરેક્ટ હાલો પૈસા લઈ ગયો મારા પાસેથી તાણી હું પૂછો ભાઈ ગમતું બાદ આપણે કેવું મોન છે નહીં શું કરશું તાર દોડની બોલાવ છું ગમતું પેલા સૂત્ર પડી દેખાય હા અને સોડાવરાઈએ બાકી બાદ તમે કે રાશી છે વાળા તમે તો વાળા લાવી પડે તાર તો હું તો એ મત પેલા ડોનને કહેતો હતો પૈસા આલું મારવાના અલ્યા એવું ના કરાય એ તો બાપ બેટા બેની માર્યા છે મને એ તો હું વાત કરું બધું તમે થાય ખબર્યો તો કોક કરો તમે એ તો ધોળા દાડે ખાય. તારા બતાવીએ શિક્ષા લાવ જઈએ રાશી નહીં કરું હા. પણ થોડું લેવા લડો તમે તાણે એવામાં શું ગાળા રાખવા જતા રહ્યા હતા એટલે ભાઈ અમને ખબર નથી અને પાછા મને કહેતા કે તમારે રાખવા તો આ પડ્યો મારા તો દેતવાય મેળવો નહીં મારે તો ચાલશે મને તો સીધી ગરમી કરવા બેઠા તો એટલે મારી ભૂલ થઈ છે હોવે ત્યાં આમ જાતા નહીં જોય પૈસા આલીને માર ખાવી પડે છે મારે સારું કામ કરો છો ને તમે તો એ તો કામ સારું કર્યું તમે તારે પૈસા આવીને માર ખાવાનું કામ સારું કહેવાય તાર એમ કહું છું ને અરે આ પાથીબા હા ઓય તમે ગાળો રાહ હોય તો કોઈ દેખાતું જ છે ને તો ઘેર જા હે હા ઘેર જા હે ભલે પરવીનબા હું પૂછું પણ મારો હો વાટ જોઈ તો ના પડ્યો હવે ખાપણ ઘેર ભેગો થઈ જાય તો હા એ વાત સાચી તારે વાટ જોઈ ફરક માર ખાવા રહ્યા વગર પાછો આ તો વળી એનો ઇલાકો દબીને બેઠા હોય એટલે વળી ભાઈ રહી એમ હા એ વાત સાચી જાણે એટલે હોબળો હા તમે પેલા શિયો ડોન કહેતા હતા એ શું ડોન કીધું છોકરા લે બક્કુ દાદા બકુ દાદા કાલે ના બક્કુ દાદા એને ફોન કર કે એને ફોન કરીને બોલાવો ને તમે તમારી રીતે કરો હવે હું તમને ફોન અને- કરીને આલું તમે વાત કરો એવું છે ઓય હા તમે જો ગલ્લા પર આ પેલા બક્કુ દાદાને ફોન કર્યો લડો હું જાઉં હેતર હમે હલો હેલો કોણ બોલ્યું બક્કુ દાદા બોલું બકુ દાદા નામ છે મારું બક્કુ દાદા અને ભલ ભલન કહી દઉં સીધા એવું કામ છે મારું તમે જે હોય પણ હું કહું છું ઓ થોડું કોમ પડ્યું તમારું કોમ તો થાય કોમ તો કર્યો હા પણ પૈસા થાય હા પૈસા તો હાલશું તમને હું કોમ છે કો ખાલી મને ખાઈ દો એ થોડું જમીન થોડો ડખો છે થોડો એવું છે એવું તો આ બક્કુ દાદા ગોતી જ રહ્યા છે ગુતી રહ્યા તો આવો તાર હડો ખાલી ખાલી લોકેશન આવી લો ફોનમાં તે હું ખાલી ફટ લઈ આવે એન્ટ્રી થઈ જાય હા તમે લોકેશન મોકલાવો હડો સોનાલજી હું વાત કરું હલો હા લોકેશન કહી દો ફોનમાં લોકેશન તો આપણે તમે નહીં આવેલા આવેલો છું પણ ખાલી ફોનમાં ખાલી મેસેજ કહી દો લોકેશન અમે આવી જાઓ લોકેશનનો મેસેજ નાખું પણ હવાલો ભારે છે પાછો અલ્યા નોમ છે બપ્પુ દાદા હા. ગમે એનો સીધો કહી નાખું એવું કોમ છે મારું એ સીધા પરફેક્ટ કરશો કે પાછા આ 50,000 થાય 50,000 ને લાખ હાલવા પણ અમારી હીરો કેસ પટે હાલો અરે કેસ તમારે ખાલી 5 મિનિટમાં ચૂટકીમાં થઈ જાય 5 મિનિટમાં થઈ જાય એમ હા તું બોલાય ભાઈ તારો કર્યા કરે વફળત પણ નહીં. મેં બાબુ મત હલો. કહી દો કે એ મોણસ પાછો અમને મારીને નાહી ગયો જ પાછો હલો હલો હા જે મારા હાથમાં કેસ આવે છે ને હા. એ પછી છૂટે ના એટલે પછી સોલ્વ જ થઈ જાય એમ નહીં કેતો સોલ તો આપણે કરવાનો જ આ છે વાત કહું હા આપણું નામ પડે ને બક્કુ દાદા હા એ કે ભલ ભલા છે ને એ થથરી જ હોય છત્રી જોઈ પણ એ 50 નહીં અમે તમને લાખ હાલશું પણ અમને હીરો કેસ પટે હાલો હા નીકળો જલ્દી નીકળો ફટોફટ હા રોડો પાછીબા તમે ભાડો કરી બતાડ તમે શું હતો? તમે ઉભા રહો હું તો હોય જ છું હા તમે તમે આપવાની નીકળો આ બાડી બોડીગાર્ડ કેટલી છે દાદા હા. આઈ જી આઈ ગયો હા બાબા લાવો
ઉપર હું આલુ ભાડું હો. ભાડું આલુ શું જોવે છે ભાડો અરે આ સો નંબરનો હેડ તો થઈ જાય ખાલી નોમ પડે ને આ બક્કુ દાદાનું તો રિક્ષા સમજાઈ છે બક્કુ દાદા નામ છે ભાડું બસ મળી જાય હવાલો પટે ને એટલે દાદા એ ભાડું માંગે છે રિક્ષાવાળા કોને હતી આપણો ભીટકા નહીં છો સાચી વાત છે ચાલો હવાલો પટાઈએ પેલો હવાલો છે ને એ જેવો જેવો નહીં પાહો કેવો છે બારે ભારે કી આ બે પગ ઇબ્લમ નહીં પાછા હવાલામાં બાજાર કોક પેલો દાદા બોલાવતા હતા, આવ્યો કે ના આવ્યો? બસ દાદા જઈને આવ્યો? વાંચમાં આવી ગયા છે એમ કે હા મને હેતરમાં જઈને આવ્યો. એવું છે એમ ઓવે હા તારું કે તમે ઝડપી આવી ગયા યાર મૂકી તો આ કોઈ સમાધાન સુખ ના શું એટલે પરવીનભાઈ દાદા પેલા આયા કે હા સક્કુ દાદા બક્કુ દાદો અરે અરે રોટીઓ દાદો લાવે છે શું આવું? મારી મને તરત રૂઈ નાખી દેવાના તો આ સાઈડે તો શું દાદા માથે આવ્યો તો? એ નામ પડે બક્કુ દાદા અને ગમે એને ભમાઈ નાખું ચક્કુ દાદા બોડીગાર્ડ બોલો કોણ હતું આમ તાકો પણ આ પગ તો ફરી ગયેલા શું ભમે નાખતા હે સમજાય પગ છે આસમ તાણે એમનો પગ નહીં ફર્યા આ તો પોલીસ વાળાની માર ખાઈને પગ ફર્યા છે એવું છે દાદા તો પછી આ બધું છોડી જવું પડે. એમ નતું કહેવાનું તારે એમ કહેવાનું તું કે આ તો પેલી મોટી મોટી મેટ્રો કરી અને પગમાં સીલ લોખંડના હરિયા નાખ્યા છે એમ કે કી પરવીનભાઈ હા ચેક હું જમીન પછાડે લાગી ભાઈ એવું ફેરવી નાખી લાગે છે, નાખો. જોજે આટલું આ પગ પગે તો જો. ફર્યા આ હોંતુભા તાણે એ હા બધા બોલતા નહીં કોઈ ના બોલીએ યાર શિયો છે બતાવો ખાલી બતાવી દો પાછું શું હશે પેલા તો હમણાં આવશે આવશે ને આવશે પથરા પર બેહો ખતરા પર બે હોય પાછા પણ આ બે અહીંયા ચક્કુ દા આ બક્કુ દાદા તો શું બેહી છે લેબડા પર બેસજો ખુરશી લેતા આ કોણ છે લેબડા એ પર બોડીગાર્ડ સમજાઈ દે પથરા પર નહીં બેહારવા લેબડા પર બેસી આ પેલું ભેડું રે ને એના પર બેહારવો હોય ને. લાગશે સમજાઈ દે હા કોણ છું હું દાદા બધા મજાક ઉડાવી આ લેબડન પોખમ બિહાર છે ચાલે એવું છે હવે હાવખે ઠેરી ગયેલો છે ને આ દાદો તો મત પરવીનભા હા? અરે ઓલી જોઈને મળી આવો આવો અરે હું ચાલે માર લાખ રૂપિયા લે ના આવેલો આ તો પ્રોગ્રામ ઓપરેશન કરવા માટે પૈસા માંગતો હોય તે આમાં મને લાગે સાચી વાત છે. મને લાગે તમે ઉપાડીને લઈ જાઓ મારો માણસ એ બંધ થઈ જા એ ફૂચી બાયો ઠૂસ એ બક્કુ દાદા મારી વાત તો સાંભળો આ પગે કીધું ઓપરેશન કરવા પૈસા લેવા આવ્યા છો હું એ કાકા હા. તમારો હવાલો પટાવાનો છે હવાલા પટાડ ને કમે હા, જાય પટાઈ દ્યો ને પટાઈ દ્યો પેલા ભાઈ આવે તો પટાઈ દ્યો હમણાં તો ભાઈ આ તૈયારી છે હવે હવે હોમથી બોલાય પેલા હોય તમે એક કામ કરો આ હવાલો 10 રૂપિયા પટાવો આપણે ઓમો રહેવા જેવું નહીં મારે તો હું જાઉં છું હું તો રહ્યા જેવું છે ના, ના, નહીં મજા આવે. આ ડોન કોમેડી વાળા લાગે મને બસ હાજી છે રહ્યા જેવું છે હા લેબડા પર બેસી જવા દો અરે બક્કુ દાદો કોઈ કે છે હા આ બધા સાઈડમાં કરાવે ને કે હમણાં મહાભારત થયા હોય થોડા શેટા રહેજો કારણ કે મેટર મોટી હેડ છે એવું છે એમ? વાજી ના જાય પણ અમે તમને બોલા અમારે શી મેટર કરશો તમે ફોમલ્યો માણસ ને આરે થાય અમે લે મોર્નિંગ છોડીએ ને તો તમે વાજી ના જાય હા હા એટલે હું તમારે સમજાવું તો ભાઈ છે દાદા બક્કુ દાદા કાવ દાદા મારી વાત સાંભળો. બક્કુ દાદા બક્કુ દાદા ભાઈ બોડીગાર્ડ આમ થઈ આવવાનું સગ દોત હાથમાં આલ્યો પાડીને બોડીગાર્ડ આ વાલા પટાવા લાયા છે કે આપણે આ દોત કાઢો કે આવા બોલાયા છે હોય કાકા હા ભાઈ હવાલો પટાવાનો છે કે મારા દાદાને ઉડાવવાની છે ઉડાતા નહીં મોડા તમને આવે જ છે બોલાવે છે ને એ છોકરાને બોલાવા મોકલું હું તો આવે ફટાફટ પટાવો અમારે બીજી ટાઈમ મેટરો પટાવવાની છે રાજીભાઈ આ ડોન તો આવડો ચકડો છે એ પછી છોકરા તું અમારી તું પેલા હોમજોન બોલાય થાય હોમ તું પણ ઉપરથી બોલાય કેટા પછી બા કાકા પગ જોઉં છું અરે આ 10 રૂપિયા હા ભાઈ અરે 12 પૈસા કાઢવા નહીં આવ્યા કે મને લાગે છે એવું એવું લાગે છે મને. હા? લેબડા પર ચડું છું આ જમીનનો કબજો કર્યો છે ને તો જેવો માલિક કોણ છે માલિક. ભગવાન એખાદ દોડે દેખાય એમ હવે શું કે ઊંધા વધારે જ કે એટલે એ બક્કુ દાદા બોડીગાર્ડ અમને જી એ બક્કુ દાદા મજાક ઉડાવે છે આ બક્કુ દાદા થી અલા જમીનમાં કઈ લેવ ખાડું એ, ગુડી 10 રૂપિયા પેલાને બોલાવો કે યાર એટલે બોલે કે હોમ તો બોલા જાતી બોલા તમે હું બોલાઈને આવું તારે બોડીગાર્ડ આથી થાતું થોડી સમજુ કા ભાઈ મને થાપ જોડી ડોન છે અરે અલ્યા હોમતુબા પેલા જોય એ હોમતુબા હા આ બાજુ આવ વાત તું
આમ કહો પણ મારા પ્લોટમાં શું કરો તમે બધા હોય પણ મારી વાત તો સાંભળો. હા તમે શેમ આ પ્લોટ પેલા ભાતીભાઈને આલ્યો છે ને તમે કબજો કરવાનું કરો છો? વળી લઈ રહ્યો છે. લઈ રહ્યો છે? હા લઈ રહ્યો છે, કાયદેસર લઈ રહેવાનો છે. સમજુભા એ ભાતીભાઈ રાખેલો છે પ્લોટ આપણે ના રખાય. ભાતીપાનો છે કે તમારો છે? ભાતીભાનો બસ ભાતીબા બોલછી, તમારે કોઈને વચ્ચે બોલવાનું આવતું નહીં ને. ભાતીબાને પૂછી લેજો. એવું છે એમ? હા એવું જ છે, કાયદેસર હોય તો. અને સાંભળો કે હા તમે આવું મત કરો પાછા, લગ હમું નહીં આવે પાછું. સમજુભા આવું જ થાય. મારી વાત સાંભળો. બસ મારી વાત સાંભળો. ભાતીભાઈ ડોન બોલાવે છે. શું બોલાય છે? ડોન બોલાવે છે. ડોન ઓવે. આપણા ગામમાં આપણા ગામમાં. ચો છે ડોન? ધોળા દાડો તારો બતાવશે. એ નામ છે બક્કુ દાદા અને ગમે એને સીધા કહી દઉં એવું કામ છે મારું. જમીન છોડી મૂકજે નહીતર બક્કુ દાદા તને નહીં છોડે. એટલે હારી વદરા જેવું બેઠું છે ને કેમ ડોન છે પાછું? ડોન છે ભાઈ. હાલો છે ને બોડીગાર્ડ બોડીગાર્ડ એટલે છેતરવાનો? મૂકો મૂકો ચિકન મૂકો. એટલે એ ડોન બાજી જાય એ અલ્યા એ ચોચી બોલાવે છે રોટીઓ આવો. સાંભળો કે અમતુભા, હા આ તો સેટ મોકળા છું પણ મારે જ જબર આતો. હું સાંભળો જ ખરા તમને ધોળા દાડો તારા આવવાનું કહેતો હતો આ ડોન. પણ વાગે લે મરી જાય. જગ્યા છોડી જતો રહે સાંભળો હવે તમે ઉપર, આ ઉપર. લેવાના હતા. જમી તો નહીં લેવી પણ આ ડોન છે કે કોણ છે? આ ડોન છે કે ચોથી લાયા છે ભાતીભાઈ ને? આડગણી માળા છે પણ ઓવે નામ છે બક્કુ દાદા મારી અને વાત ગમે એને સીધા કરું એવું કામ છે મારું. બોડીગાર્ડ નીકળો. હા હું તો નીકળું છું પણ હવે તમે નીકળવા નહીં લ્યો હાડો હું આંખાથી આપણે એક મિનિટ ઓને પગ બે જોવા આગેવાન છે. છો ને? ઓવે મને એન્ટ્રી કરાવું થોડી હું હારી એન્ટ્રી કરાવજો ખાલી ડોન છે છે કા આ એન્ટ્રી જો ખાલી હમતુભા. હું તો પગ જોઉં છું પગચીમાં કાં થયો ના. બારમાના પૈસા કાઢવા નહીં આવ્યો એવું લાગે છે મને. ભાતીબા આ જમીન છે ને મારે નહીં જોઈતી. તમારે આવી છે ના 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 નથી જોઈતી. તમે આટલા મોટા હતા તમારા આટલા મોટા કોન્ટેક્ટ હતા મને નથી ખબર. તમે પણ અમારી બેની બાપ માર્યા લેડો ને કે માર ખાધા તૂટી જા પાછા હડો. અને વન ચાળી મિલજો આ ના કોઈ છોકરા માળવી થાય. આ તો ડોન છે કે ભૂત છે. ઓવે લેડો રાખો. ગાળો લેવા કદી કોઈને કબજો કરવા માંગતા નહીં ને કે આવું થાય. નથી કરવામાં લેડો નથી કરો લ્યો હડો. હા લેડો. વાહ બક્કુ દાદા વાહ, ક્યાં કમાલ હે તમારા. નામ છે બક્કુ દાદા અને ગમે એને સીધા કહી દઉં કામ છે મારું. આ ટોટિયા એમને નહીં છે આ. બહુ હરિયાત નહીં કાઢેલા કે? હરિયા નહીં કાઢેલા પૈસા પેમેન્ટ ફોન પે કરું ચાલશે? બોડીગાર્ડ ફોન પે. પેલા નંબર પર કરી દેજો તમે રોટા છો ને બરાબર માર્યા હો સારું કર્યું ગાળો દેવા ફીરો ના આવી ચાર્યા ગાળો ફીરો ઉભા જ ના રહ્યા ફેર થાય ને તો ખાલી ફોન કરજો. દાદા પૈસા આવી જાય ચિંતા મત કરો પૈસા આવી જજો ફોનમાં. હા હા મારું ગઢવાડા હા ગઢવાડા હા.